નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ઇંગ્લિશ, જેમાં ચેપ્ટર નંબર 2 દાંતનું આરોગ્ય, જે ડેન્ટલ હેલ્થ, એનું ગાલા સ્વાધ્યાય પોથીની અંદર સંપૂર્ણ સોલ્યુશન કરીશું. એની પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે હજુ સુધી આપણી આ સૌની સહિયારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી કરીને આવનારા દરેક વિડીયો આપને અપડેટ થતા રહે. તો જોઈએ ચેપ્ટર નંબર 2 ડેન્ટલ હેલ્થનું સોલ્યુશન, જ્યાં પ્રથમ પ્રશ્ન 1, તો અહીંયા જે ફકરો આપેલો છે એમાંથી વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા જે પ્રશ્નો આપેલા છે એના ઉત્તરો લખવાના છે. તો પ્રથમ જે ફકરો આપેલા એમાંથી 2 પ્રશ્નો આપેલા છે, એના ઉત્તરો તમે આ સ્ક્રીન પર દેખાય છે એ રીતે ફકરામાંથી બનાવીને લખી શકો છો. અહીંયા જે સોલ્યુશન છે એ અંદર કરેલું છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એ રીતે રહેશે. જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લેજો, અથવા તો પછી વિડીયોને સ્ટોપ કરીને પણ લખી શકો છો. એના પછી બીજો જે ફકરો છે એના પણ બંને પ્રશ્નોના ઉત્તરો અહીંયા છે એ રીતે રહેશે. એના પછીના પ્રશ્નોનો ઉત્તર પણ આપેલો છે. તો અહીંયા તમે સ્ક્રીન પર દેખાય છે એ રીતે લખતા રહેજો, બરાબર છે. વિડીયોને સ્ટોપ કરી નાખજો, અથવા તો પછી સ્ક્રીનશોટ લઈને પણ તમે લખી શકો છો. અહીંયા પ્રશ્ન 1ની અંદર દરેક ફકરા આપેલા છે. ફકરામાંથી આપણે પ્રશ્નોના ઉત્તરો બનાવીને લખવાના છે સોરીને. આપણી ચેનલ પર વિદ્યાર્થી મિત્રો દરેક વિષય છે એના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આપેલું છે, જે તમે લખી શકો છો એ પ્રમાણે. એના પછીના પ્રશ્ન પણ અહીંયા છે એ રીતે રહેશે. દરેકના ઉત્તરો સ્ક્રીન પર છે, તમને એ રીતે તમે લખી શકશો, બરાબર છે. એના પછીનો પ્રશ્ન 2, એના પણ અહીંયા જે વાક્ય શબ્દ આપેલો છે, જે સ્પેલિંગ, એના પરથી તમારે એનો અર્થ લખી અને એનું વાક્ય બનાવવાનું રહેશે. તો એ પણ અહીંયા આપેલો છે, બરાબર. એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. જેમ કે ઇમ્પોસિબલ, ડિસ્ટ્રોય તો કે અશક્ય, નાશ પામવું, બરાબર. એવા દરેક અહીંયા શબ્દો છે, એ દરેકના અહીંયા અર્થ પણ આપેલા છે અને એનો વાક્ય પણ બનાવેલો છે. એના પછીનો પ્રશ્ન છે, તો અહીંયા કોણ બોલે છે અને કોને કહે છે એના વિશે લખવાનું છે. પ્રશ્ન નંબર 3, બરાબર. એ આપેલું છે કે વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. તો અશોકભાઈ ઇઝ સેડ ટુ સોનિયા. તો અહીંયા એવી રીતે દરેક જે વાક્ય આપેલા છે એ કોણ બોલે છે, તો અહીંયા આ પ્રમાણે લખેલું છે. અહીંયા બીજો વાક્ય છે ડૉક્ટર શર્મા બોલે છે અને સોનિયાને કહે છે. બીજો છે, ત્રીજો એ પણ ડૉક્ટર શર્મા સેડ ટુ સોનિયા. 4, સોનિયા સેડ ટુ ડૉક્ટર શર્મા. 5, ડૉક્ટર શર્મા સેડ ટુ સોનિયા. અને 6, સોનિયા સેડ ટુ ડૉક્ટર શર્મા. એવી રીતે જે 7મો છે વિધાન, એમાં પણ ડૉક્ટર શર્મા સેડ ટુ સોનિયા, અને 8માની અંદર પણ ડૉક્ટર શર્મા સેડ ટુ અશોકભાઈ આવશે. એના પછી પ્રશ્ન 4 છે, કૌંસમાં અહીંયા વાક્ય શબ્દ આપેલા છે અને એ ફકરાની અંદર યોગ્ય ખાલી જગ્યાઓ છે, એમાંથી પસંદ કરીને તમારે લખવાનું છે. એમાં પ્રથમ આવશે અહીંયા તીવ્ર જે છે એનો અર્થ, અને સર્વર આવશે, બરાબર છે. અને એના પછી આવશે ઇમ્પોસિબલ, અને છેલ્લે આવશે પેઇન, એટલે કે દુખાવો, બરાબર છે, પીડા. ઇમ્પોસિબલ એટલે અશક્ય. એના પછી 2, એમાં પણ એ જ રીતે તમારે ખાલી જગ્યાઓ પસંદ કરી અને લખવાની રહેશે, બરાબર છે. એના પછી 3, એમાં પણ એ જ કરવાનું છે આપણે. અહીંયા ખાલી જગ્યાઓ પૂરી છે, એ પ્રમાણે તમે લખી શકો છો. પ્રશ્ન 4 જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા અંડરલાઈન કરેલી છે ફકરાની અંદર, એ તમારે સુધારવાનો છે અને ફરીથી એ ફકરો અહીંયા લખવાનો છે, બરાબર છે. તો અહીંયા દરેક છે એ અંડરલાઈન કરેલી છે, એ દરેક વાક્ય શબ્દો છે એ સુધારી અને આપણે અહીંયા લખેલા છે, જે તમે લખી શકો છો, બરાબર છે. માયની જગ્યાએ આવશે મસ્ટ, અને એના પછી અહીંયા આપેલું છે કેન, તો આવશે શુલ્ડ. એના પછી છે શુલ્ડ, તો ત્યાં આવશે આપણે અહીંયા યુ આર નોટ. અને એના પછી છે છેલ્લે ડ્રોવ, તો અહીંયા આવશે આપણો જવાબ છે એ ડ્રાઈવ થશે, બરાબર છે. ડ્રોવની જગ્યાએ ડ્રાઈવ થશે. એ જ રીતે અહીંયા પણ દરેક સુધારેલા છે, તમે અહીંયા સ્ક્રીનશોટ લઈ લો, અથવા તો પછી વિડીયોને સ્ટોપ કરીને લખી શકો છો.
એના પછીનો જે 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન છે એની અંદર આપણે ડાયલોગ જે છે પૂર્ણ કરવાના હશે, બરાબર. ખાલી જગ્યાઓ હશે. એમાં રોહન અને રાજ છે એના વચ્ચેની જે વાતચીત છે, પછી કિરણ અને નીલમ છે એના વચ્ચે, બરાબર. તો અહીંયા આવશે જે રાજ છે એમાં આવશે નો હી ડીડન્ટ, અને નીલમ્સ આવશે યસ આઈ ડીડ. આમાંથી તમારે પસંદ કરીને અહીંયા લખવાના હશે. એ રીતે દરેક ફાધર, પછી પૂજા, અમન, હર્ષ, નીતા અને ભાવિન છે એમના વચ્ચેની વાતચીત છે અહીંયા લખેલી છે પ્રમાણે તમે લખી શકો છો, બરાબર. એના પછીનો 7મો પ્રશ્ન છે, બરાબર. તો અહીંયા પણ એના ઉત્તરો છે એ અહીંયા આપેલા છે, તમને સ્ક્રીન પર દેખાય છે એ રીતે રહેશે. એના પછી 8 વાક્ય પૂર્ણ કરવાનું હશે. અહીંયા જે કૌંસની અંદર શબ્દ આપ્યો છે શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય પૂર્ણ કરવાનું હશે. પહેલામાં આવશે ધ ચિલ્ડ્રન કેન પ્લે ખો-ખો. અહીંયા તમે બીજી કોઈ મેચ છે એનું પણ લખી શકો છો, બરાબર છે. એના પછી વી માય બીકોમ લેટ ફોર સ્કૂલ. એ રીતે દરેક વાક્યો છે અહીંયા સ્ક્રીન પર દેખાય રીતે તમે પૂરું કરી શકો છો. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે એક એડવર્ટાઇઝ આપેલી છે, બરાબર, અને એમાંથી આપણે પ્રશ્નો આપેલા છે એના ઉત્તરો લખવાના છે. તો એ પણ અહીંયા પૂરેલા છે એ પ્રમાણે તમે લખી શકો છો. અહીંયા દરેક વાક્યના દરેક પ્રશ્નના ઉત્તરો આપેલા જ છે. એ સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો પછી વિડીયોને સ્ટોપ કરીને પણ લખી શકો છો. એના પછીનો પ્રશ્ન 10 છે, એ તમારે માય બેસ્ટ ફ્રેન્ડ વિશે અહીંયા ફકરો લખવાનો છે 50 શબ્દોની અંદર. મારો પ્રિય મિત્ર, માય બેસ્ટ ફ્રેન્ડ એટલે મારો પ્રિય મિત્ર. જે અહીંયા તમને દેખાય છે એ રીતે તમે લખી શકો છો. તો સ્ક્રીન પર છે એ રીતે સ્ક્રીનશોટ લઈ લો અથવા તો પછી વિડીયોને સ્ટોપ કરીને પણ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે તમારા આ ચેપ્ટરનું સોલ્યુશન રહેશે. અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને વિદ્યાર્થી મિત્રો દરેક વિષયના વિડીયો આપણે અપડેટ થતા રહે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.